નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 4 એને આપણે કમ્પ્લીટ કર્યો. હવે આજે આપણે જોઈશું એના ક્વેશ્ચન આન્સર અને ખાલી જગ્યાઓ વિશે અભ્યાસ કરીશું. યુનિટ નંબર 4 જોઈએ. સૌપ્રથમ હવે આપણે સવાલ જવાબ કેટલાક જોઈએ. પહેલો પેરેગ્રાફ એમાંથી કેવા સવાલ જવાબ. પહેલો, who was curious to know the details? ક્વેશ્ચન નંબર 1, who was curious to know the details? વિદ્યાર્થી મિત્રો, અહીંયા નોટબુક કાઢજો અને સાથે આ નોંધ પણ કરતા જજો જે સવાલ જવાબ છે એ સવાલ જવાબ. અને ટેક્સ્ટ બુક ની અંદર પેરેગ્રાફમાં જુઓ કે ક્યાંથી કઈ લાઈનમાં આપણને એનો આન્સર મળે એમ છે. who was curious. હવે આમાં તો આપણે સેન્ટેન્સ જોવાની જરૂર નહીં. who થી પ્રશ્ન પૂછેલ હોય એટલે અહીંયા ખાલી નામ આવે. હવે પાઠની બાબત કે વાર્તા માહિતી આપણને હોય ખબર, એટલે એની મેળાઈ ખ્યાલ આવે કે આ કોણ હોય. અહીંયા શું કહે છે તો આપણને ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ, ડિટેલ જાણવા માટે, વિગત જાણવા માટે. આ જે મધર છે એમની જે વિગત છે એ વિગત જાણવા માટે કોણ છે એ ક્યુરિયસ હતું, આતુર હતું. તો સિમ્પલ, કોણ હતું? એન્જલ. કોણ હશે કે ધ એન્જલ વોઝ, અહીંયા હુ છે હુ ની જગ્યાએ આન્સર કે ધ એન્જલ વોઝ curious to know the details. બરાબર. અહીંયા જે હુ છે એની જગ્યાએ આન્સર આવશે ખાલી એટલું, ધ એન્જલ. બાકીનું સેન્ટેન્સ એમને એમ છે પ્રશ્નનું. બીજો પ્રશ્ન લઈએ એમાંથી, what does the Lord say about her parts? What does the Lord say? What does the Lord say? The Lord say about her parts. તેના જે અંગો છે, અવયવો જે છે એના વિશે ભગવાન શું કહે છે, લોર્ડ છે. આ પ્રશ્નને એમ પણ પૂછે, how are the parts, her parts અથવા તો parts of the mother, how are કેવા છે, એના અંગો અવયવો કેવા છે એમ, અથવા તો અંગો વિશે શું કહે છે. બંને રીતે પ્રશ્ન પૂછાય, આન્સર એક જ થાય. જોઈએ, the Lord says that, આન્સર અહીંયાથી આપણે આપીએ છે કે ધ લોર્ડ કરતા છે તેનાથી ધ લોર્ડ સે ક્રિયાપદ છે ને અહીંયા સહાયકારક ડઝ છે તો ડઝ નો અહીંયા એસ લાગશે સેમાં. પેલા આ બાબત તો ગ્રામેટિકલ ભૂલ ન થવી જોઈએ તો ખાસ ધ્યાન આપવાનું. અહીંયા ડીડ હોય તો ભૂતકાળનું રૂપ કરવાનું, ડઝ હોય તો એસ લગાવવાનું, ડુ હોય તો કાંઈ નહીં, મૂળ રૂપ એમને એમ. અને એ સિવાય જો અહીંયા વોઝ, ઇઝ, કુડ, કેન વગેરે ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદને અહીંયા લઈ લેવાનું કરતા પછી. બરાબર, એ ભૂલ ન થવી જોઈએ. ધ લોર્ડ સેઝ અબાઉટ, સેઝ અબાઉટ ની આપણે જરૂર છે ત્યાં ધેટ મૂકી દઈએ, સેઝ ધેટ અને પછી સીધો જ આન્સર જે કહે છે તે. સેઝ ધેટ all her parts should be movable and replaceable. બરાબર છે, આવી જો સેન્ટેન્સ છે એમાં all parts should be replaceable and movable એમ છે. બરાબર, તો એ જ લાઈન છે પણ આપણે પ્રશ્નને અનુરૂપ વાક્ય બંધ બેસતું કરવાનું, બેઠી લાઈન નહીં લખી દેવાની. ઓકે, તો હશે all parts should be movable and replaceable.
રિપ્લેસેબલ. રેડી. હવે પછી ત્રીજો આપણે ક્વેશ્ચન જોઈએ એમાં. તો what can her kiss do? what can her kiss, આપણને ક્વેશ્ચન માં એવી રીતે છે કે her kiss, પણ her નહીં, આપણે ત્યાં મૂકીશું what can the mother's kiss what can the mother's kiss do? માતાનો જે પ્રેમ છે કે વાલ છે એ વાલ શું કરી શકે? what can the kiss do? her kiss, her ની જગ્યાએ આપણે એમ મૂકીશું કે mother's kiss can do. તો એમાં છે જો છે જ આન્સર ફકરાની અંદર જો કે her kiss can cure everything from a broken leg to a broken heart. આવી સેન્ટેન્સ છે જો, બરાબર? તો એ બેઠી જ સેન્ટેન્સ છે એમાં. તો એ આન્સર થશે કે ધ મધર્સ કિસ. એમાં આપણે હર કિસ એમ છે, પણ આપણે હર નહીં, પ્રશ્નમાં જે રીતે છે એ રીતે આપણે આન્સર આપીએ. તો ધ મધર્સ કિસ કેન, જો અહીંયા આવ્યું કેન છે સહાયકારક ક્રિયાપદ, એ કેન છે અહીંયા કરતા પછી આવી જશે કે આ મધર્સ કિસ, આ એપોસ્ટ્રોફી છે એટલે આ બંને શબ્દો જોઈન્ટ રહે, બરાબર છે? એપોસ્ટ્રોફી એસ છે એટલે કેન આવશે અહીંયા કિસ પછી, બરાબર છે? કેન, અને હવે જે આ ડુ આવતું હોય મુખ્ય ક્રિયાપદમાં એની જગ્યાએ આન્સર આવે, બરાબર છે? કેન ક્યોર એવરીથિંગ, અહીંયા આવશે ક્યોર. ક્યોર એટલે કે સાજું કરવું, સમૂહ કરવું એમ. કેન ક્યોર everything from a broken leg to a broken heart. broken heart. ભાંગેલા પગ, તૂટેલા પગ થી લઈને ભગ્ન હૃદય સુધીની તમામ બાબત છે, તમામને એ શું કરી શકે છે? કેન ક્યોર કરી શકે છે, સાજી કરી શકે છે કે સમૂહ કરી શકે છે, બરાબર? એ પછી હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ, આ ખાસ અગત્યનો પ્રશ્ન છે. હાઉ મેની હેન્ડ્સ, આમાંથી બે અલગ પ્રશ્ન બને, બે અલગ બંને પ્રશ્ન ભેગા પણ પૂછાઈ શકે કે હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ, તો બંને આવી જાય, બરાબર છે? કેટલા હાથ, અને અથવા અલગ એક અલગ પૂછે કે હાઉ મેની હેન્ડ્સ should the mother have. આપણે એક લઈએ હાઉ મેની hands should mother have? બરાબર? તો મધર, અહીંયા આન્સર આપણે મધર થી શરૂ થશે કે મધર. હવે હાઉ મેની હેન્ડ્સ એની ક્રિયા સહાયકારક ક્રિયાપદ આપણી પાસે છે શુડ, તો એ શુડ ને અહીંયા મધર પછી લઈ લે, તો મધર શુડ હેવ, અને હવે આન્સર આવશે શુડ હેવ કેટલા હાથ? 6 pairs of hands. 6 pairs of hands. 6 pairs of hands. 6 જોડી. હવે આ જ રીતે આપણને આઈઝ નો પ્રશ્ન પૂછે, હાઉ મેની આઈઝ શુડ મધર હેવ, તો આ જ રીતે આવશે, એમાં આવશે પણ 3 pairs, 6 ની જગ્યાએ 3, બરાબર? એટલે આપણે ક્વેશ્ચન લેતા નથી. હવે પછીનો પેરેગ્રાફમાં જોઈએ બીજા, એમાંથી એક પ્રશ્ન નીકળશે. What was the problem for the Lord? આપણે એ લઈએ કે what was the problem
for the Lord. What was the problem for the Lord? ભગવાનને કઈ બાબતનો જે પ્રશ્ન હતો અથવા એમ પણ પૂછે કે why was the Lord confused? મૂંઝાયેલા કેમ લાગે છે અથવા તો puzzled. બરાબર છે. why was the Lord puzzled? બરાબર, એમ પણ પ્રશ્ન પૂછે. તો અહીં આપણે બે રીતે આનો આન્સર લખી શકીએ. the problem for the Lord was, એ રીતે પણ આન્સર લખી શકીએ. અને વોટ છે એની જગ્યાએ સીધો જે જવાબ છે, તો શું એમનો પ્રશ્ન હતો, સમસ્યા હતી, તો કે મધર છે એના મોડેલમાં જે 3 જોડી આંખો છે એ આંખ હોવી જોઈએ કે નહીં. આંખ માટેનું એમનું જે કન્ફ્યુઝન હતું, બરાબર છે, મૂંઝાયેલા હતા. તો એ ગિવિંગ 3 pairs of eyes, બસ આટલું જ, ટુ ધ મોડલ ઓફ મધર. બરાબર, ટુ ધ મધર. આપણે એમ લઈશું કે ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ વોઝ, the problem for the Lord was to give 3 pairs of eyes to the mother. બરાબર છે. ટુ ધ મોડલ ઓફ ધ મધર, સોરી, ટુ ધ મધર એમ લખી તો વાંધો નહીં ચાલે. pairs of eyes, બરાબર, was to give 3 pairs of eyes, 3 જોડી જે આંખ છે એ મધરને, બરાબર છે, બનાવવી, નાખવી એ મોડેલમાં, બરાબર છે. એ બાબતે એમને સમસ્યા હતી કે કન્ફ્યુઝન હતું. એ પછી પ્રશ્ન લેવું, what was the Lord creating? બરાબર છે. what was the Lord creating? અહીંયા આ નોંધ કરતા રહેજો સવાલના જવાબ જોડે જોડે. What was the Lord creating? What was the Lord creating? ભગવાન છે એનું શેનું સર્જન કરી રહ્યા હતા? તો આન્સર થશે અહીંયા ધ લોર્ડ, પછી આ વોઝ છે આવી જશે અહીંયા ટુ બી નું ક્રિયાપદ છે માટે કે ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ. વોટ થી આપણને શું, કઈક ચીજ વસ્તુ જાણવા માટે પૂછાય એવી રીતનો પ્રશ્ન છે. એટલે આના પછી હવે કર્મની જગ્યા, અહીંયા ક્રિયાપદ આવી ગયું ક્રિએટિંગ, તો એના પછી કર્મ આવે. વોટ એટલે શું, જે ચીજ વસ્તુ એ કર્મ તરીકે જે આન્સર હવે અહીંયા આવશે. બરાબર, ધ લોર્ડ વોઝ ક્રિએટિંગ a standard model of mother. So creating a standard model of the mother. મધરનું જબરદસ્ત મોડલ બનાવી રહ્યા હતા, ભગવાન સર્જન કરી રહ્યા હતા. બરાબર. હવે પછી નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું આપણે. what will the first pair of eyes do? જે પ્રથમ આંખ છે એ, અથવા તો આપણે એમ પણ લઈ શકીએ કે ફર્સ્ટ, for what is the first pair of eyes? for what, પ્રેમ લે પ્રશ્ન કે for what is the first pair of eyes? For what
is the first pair of eyes. પહેલી જોડ આંખની છે એ શા માટે હતી? બરાબર છે, શા માટે હતી, શેના માટે એ પહેલી જોડ હતી? For what is the first pair? તો આન્સર અહીંયાથી કે the first pair of eyes આટલો આખો જે ભાગ છે એ સળંગ રહેશે, એના પછી is the first pair of eyes, the first pair of eyes, the first pair of eyes is, હવે આન્સર શેના માટે હતી? for, is for મૂકીને પણ લખી શકીએ અથવા એમને પણ લખી શકીએ કે to see the children through eyes, to see her children through closed doors, બંધ દરવાજામાંથી પણ એના બાળકને તે જોઈ શકે એના માટે એ જોડી હતી. બરાબર. હવે બીજા હજુ ઘણા બધા સવાલ જવાબ એમાંથી નીકળી શકે, પરંતુ એ બીજા સવાલના જવાબ છે એની પ્રેક્ટિસ તમે જાતે કરજો, સેલ્ફ પ્રેક્ટિસ કરજો. હવે આપણે થોડીક ખાલી જગ્યાઓ પણ જોઈ લઈએ, એની સાથે સાથે સવાલ જવાબની સાથે સાથે ખાલી જગ્યાઓ પણ આપણે સોલ્વ કરી લઈએ થોડીક. જો વિદ્યાર્થી મિત્રો આ લખતા જજો જોડે, ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પેરેગ્રાફ ને એ અહીંયા સૂચના નથી લખતો, સીધા જે કાઉન્સ છે કાઉન્સની અંદર જે વર્ડ્સ છે એ વર્ડ્સ લખું છું હું. ક્રિએચર, extremely, concentration, પછી tough. ઓકે, પેરેગ્રાફ The good Lord was, આપણે આમાં પેરેગ્રાફ છે પાઠમાંથી જ લીધો છે. The good Lord was ખાલી જગ્યા busy those days, ખાલી જગ્યા busy those days. He was into his sixth day of overtime. Sixth day of overtime. When he was working with full ખાલી જગ્યા an angel appeared. An angel appeared and commented એ બોલે છે એટલે આપણે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ આવે છે એમ એ રીતે અવતરણ ચિહ્નમાં લખીશું. ડાયરેક્ટ રચનામાં you are taking too much care. You are
taking too much care taking too much care for creating this, therefore creating this ખાલી જગ્યા. રેડી? હજુ એક બીજો પેરેગ્રાફ લઈ લઈએ 12 નો, પછી સોલ્વ આપણે બંને સાથે કરીશું. પહેલા વર્ડ્સ impressed, concentration, problems, ને excited. ઓકે, ફકરો જોઈએ. The teacher asked the students to study with ખાલી જગ્યા. She was ready to solve all their ખાલી જગ્યા. The students were ખાલી જગ્યા with the students were ખાલી જગ્યા with the teacher. રેડી? જો હવે અહીંયા બે પેરેગ્રાફ છે, આપણે બેનું સોલ્યુશન કરીશું, બીજા તમે જાતે સોલ્વ કરજો. પહેલા વર્ડ્સ છે એનું ગુજરાતી જોઈ લઈએ કે ક્રિએચર એટલે કે પ્રાણી, સજીવ, જીવજંતુ, પ્રાણી, ક્રિએચર. એ પછી એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ, એક્સ્ટ્રીમલી મતલબ ખૂબ જ. કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા કે ધ્યાન, એકાગ્રતા અથવા તો ધ્યાન. અને ટફ એટલે મુશ્કેલ, અઘરું અથવા તો મુશ્કેલ. ઓકે, હવે ફકરો જોઈએ. The good Lord was ખાલી જગ્યા busy. હવે આપણે જે પાઠ છે એ પાઠની શરૂઆત થતા જ પહેલે જ સેન્ટેન્સ આવે છે, એમાં જોયું કે the Lord was extremely busy. હવે ને ખૂબ જ વ્યસ્ત હતા, ખૂબ જ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. બરાબર છે? એ એક્સ્ટ્રીમલી શબ્દ આપેલ છે, તો એ આવશે અહીંયા પહેલા જ was extremely busy એટલે કે ખૂબ જ વ્યસ્ત હતા ભગવાન છે. those days તે સમયે, those days એટલે એ વખતે, એ સમયે જ્યારે પણ એ સર્જન કરતા હતા કે બધા મોડલ છે એની રચના કરતા હતા, એ દિવસોમાં તેઓ બિઝી હતા. he was into his 6th day of overtime. એમાં કોઈ ખાલી જગ્યા નથી, આખું સેન્ટેન્સ પૂરું છે કે 6થો દિવસ હતો તેમનો ઓવરટાઈમનો. when he was working with full એમને એમ ખબર પડી જાય કે શું આવશે. બરાબર ને? ખ્યાલ આવે ને? જ્યારે તેઓ કામ કરતા હતા વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, બરાબર, એકાગ્રતાથી, ખૂબ જ
પૂરી એકાગ્રતાથી. આપણે ગુજરાતી ખબર હોય એટલે તરત ખ્યાલ આવે કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, ફૂલ પછી જ આવે ફૂલ કોન્સન્ટ્રેશન, પૂરી એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન એટલે કે પૂરી એકાગ્રતાથી તેઓ ભગવાન છે એ કામ કરી રહ્યા હતા. ત્યારે એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ, દેવદૂત, એક દેવદૂત છે એ પ્રગટ થાય છે અને ભગવાન જોડે દલીલ કરે છે, વાતચીત કરે છે. અહીંયા કમેન્ટ કરવી એટલે દલીલ કરવી, એમ કે યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ. હવે એની મેળા ખ્યાલ આવે છે, જો શબ્દ કયા રહ્યા, એક્સ્ટ્રીમલી જતો રહ્યો શબ્દ, કોન્સન્ટ્રેશન જતો રહ્યો, એના ઉપર આમ લીટું મારતા રહ્યો એટલે તમને ખ્યાલ આવે. હવે રહ્યા બે શબ્દો છે, ક્રિએચર અને ટફ. એની એમને સામાન્ય આમ સંદર્ભ ખબર પડે ને તો ખબર પડી જાય આવે કે યુ આર ટેકિંગ ટુ મચ, તમે એટલી બધી ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, ફોર ક્રિએટિંગ, સર્જન કરવામાં, ધીસ એટલે આ પ્રાણીનું, ક્રિએચર, ક્રિએચર જ આવે, આ પ્રાણીનું સર્જન કરવામાં બહુ ટાઈમ લીધો સાહેબ, ભગવાન તમે તો બહુ આમાં કાળજી રાખી, એમ હે ચીપી ચીપીને કામ કરો છો, ક્રિએચર આ પ્રાણીનું સર્જન કરું, સર્જન કરવામાં, બરાબર. મતલબ કે આ ટફ છે એની આપણે ક્યાંય જરૂર પડતી નથી, મુશ્કેલે. હવે પછી બીજો છે પેરેગ્રાફ, એમાં જોઈએ શબ્દો પહેલા ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું, કોન્સન્ટ્રેશન આવી ગયો ઉપર, એકાગ્રતા, પ્રોબ્લેમ્સ એટલે સમસ્યા, અને એક્સાઇટેડ ઉત્તેજિત થઈ જવું, બરાબર, ઉત્તેજિત થવું. જોઈએ હવે ફકરો. ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ્સ, ટીચર છે એ વિદ્યાર્થીઓને કહે છે, અહીંયા આસ્ક્ડ એટલે એવો મતલબ ના સમજવું કે પૂછવું, પૂછવું એમ નહીં, કહેવું, એવો અર્થ અહીંયા લેવાનો, કે ટીચર વિદ્યાર્થીઓને કહે છે, શું કહે છે કે ટુ સ્ટડી વિથ, સ્ટડી કરો, અભ્યાસ કરો. કેવી રીતે અભ્યાસ કરો એમ કે છે, વિથ, વિથ એટલે વડે, શેના વડે, કોન્સન્ટ્રેશન વડે, વિથ એટલે વડે અથવા થી, એમ પણ કે થી અહીંયા લઈશું આપણે, શેનાથી, ધ્યાનથી, ધ્યાન દઈને કે એકાગ્રતાથી, ધ્યાનથી એટલે શું થાય, એકાગ્રતાથી. તો એકાગ્રતા ઉપર આવી ગયો, અહીંયા આવશે કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન, બરાબર. આમાં ભગવાન છે કોન્સન્ટ્રેશન થી કામ કરતા, અહીંયા આપણને કહે છે વિદ્યાર્થીઓને ટીચર કે ધ્યાન દઈને અભ્યાસ કરો, કે ભણો, ભણવું જોઈએ આપણે એકાગ્રતાથી, કે મન દઈને, એમ બરાબર. અને ધ્યાન દઈને, મન દઈને ભણીએ તો જ આપણને આવડે કે ખ્યાલ આવે. સી વોઝ રેડી ટુ સોલ્વ ઓલ ધેર, તે હંમેશા તૈયાર હોય હતા, એમ સી વોઝ રેડી, ભૂતકાળ છે, રેડી ટુ સોલ્વ, આ વિદ્યાર્થીઓના ખબર પડી જ જાય તરત, વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ કરવા, બરાબર છે, પ્રોબ્લેમ્સ હોય, સમસ્યા કાંઈ પણ, એનું સોલ્યુશન, એનું સમાધાન. તો અહીંયા આવશે પ્રોબ્લેમ્સ, સમસ્યા, વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ, બરાબર છે. ધેર પ્રોબ્લેમ્સ, ધેર એટલે વિદ્યાર્થીનું, તેમનું, ધેરનો મતલબ તેમની સમસ્યાઓનું સમાધાન કરવું, સોલ્વ કરવા માટે તૈયાર હતા ટીચર. ધ સ્ટુડન્ટ્સ વેર, જ્યારે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ પણ શું હતા, સ્ટુડન્ટ્સ વેર, ખાલી જગ્યા વિદ્યા. હવે કોન્સન્ટ્રેશન નીકળી ગયું, પ્રોબ્લેમ્સ નીકળી ગયો, રહ્યા બે શબ્દો, ઇમ્પ્રેસ અને એક્સાઇટેડ. તો સ્ટુડન્ટ શું હોય, સ્ટુડન્ટ્સ એક્સાઇટેડ વિથ ટીચર, ટીચર સામે એક્સાઇટેડ, કે પછી ટીચર સામે ઇમ્પ્રેસ. તો તરત ખ્યાલ આવે, ઇમ્પ્રેસ થઈ જવું, પ્રભાવિત થઈ જવું. ટીચરનું સારું કામ હોય, એ સારું કામ જોઈને વિદ્યાર્થીઓ શું થઈ જાય, ઇમ્પ્રેસ થઈ જાય. તો હશે અહીંયા ઇમ્પ્રેસ્ડ લાસ્ટમાં, બરાબર. ટીચર, સ્ટુડન્ટ્સ વેર ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ્ડ વિથ ધ ટીચર. ઓકે, રેડી. હવે અહીંયા આપણે ખાલી જગ્યાઓ, બાકી હજુ બીજી જે ખાલી જગ્યાઓ રહે છે, એ ખાલી જગ્યાઓ તમે જાતે સોલ્વ કરજો. અહીંની જેમ જ જો જાતે ના ખ્યાલ આવે, ના સમજાય, તો આઈ એમ રેડી ઓલવેઝ, ટીચર કે છે, ટીચર વોઝ રેડી, આઈ એમ રેડી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. ઓકે, પણ સૌ પ્રથમ તમે જાતે જેટલું પ્રેક્ટિસ કરશો, જાતે જેટલું સોલ્યુશન કરશો, જાતે જેટલું વિચારશો,
તેટલું તમને વધારે સમજાશે, ખ્યાલ આવશે. બેઠો આન્સર છે, બેઠો જવાબ છે, એ તમે અહીંયા હું ફકરો કહીને જવાબ કહી દઈશ કે આ ખાલી જગ્યામાં આવે, તો તમારી અંદર વિચારશીલતા નહીં આવે. ખ્યાલ આવે? એટલે થોડું ઘણું આપણે જાતે સેલ્ફ પ્રેક્ટિસ થી કામ કરીએ, સ્વ પ્રયત્નથી, તો તમને વધારે એનો ફાયદો થશે, ખ્યાલ હશે. હા, તમે વિચારો, મનોમંથન કરો, પછી ન સમજાય તો હું બેઠો જ છું, અહીંયા આપણે સોલ્વ કરાવીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ. હવે પછી આપણે જઈશું પોયમ નંબર 2. પોયમમાં જઈશું આપણે, આવતીકાલના લેક્ચરમાં જઈશું, પોયમ ચલાવીશું, પોયમ નંબર 2.